અંકલેશ્વર જીઆઈડીસી આવેલી બચપન પ્લે સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી બચપન પ્લે સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સની ઉજવણી કરવામાં આવી, જેમાં જીવનમાં માતા પિતા દાદા દાદીનું શું મહત્ત્વ છે અને તેમના બલિદાન વિશેની વાત કરવામાં આવી હતી. આ સાથે નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કૃતિ દ્વારા સૌનું મનોરંજન કર્યું હતું અને પિતાઓએ અલગ અલગ રમતો રમીને પોતાના બાળપણની ફરી એકવાર યાદ કર્યું હતું. આ પ્રોગ્રામમાં બચપન પ્લે સ્કૂલના ડાયરેક્ટર અંકિત પતોડિયા, તક્ષશિલા વિદ્યાલય ગુજરાતી મીડિયમના પ્રિન્સિપલ રસીલાબેન કુંભાણી, લાયન્સ સ્કૂલના પ્રિન્સિપલ ઈલાબેન અને શાળાના સ્ટાફ મોટી સંખ્યામાં દાદા દાદી હોય આવીને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. हर एक स्कूल में होता है, लेकिन सोचा कि चलो कुछ ऐसे लोगों को इनवाइट किया जाए जो बच्चों को और आपको दोनों को मिलाए. वैसे ग्रैंड पेरेंट्स डे यहाँ दादाजी बैठे थे, मैंने देखा एकदम श्वेत केश. जिस घर में व्हाइट केश ना हो और व्हाइट केस ना हो वो घर समृद्ध नहीं है. मतलब सफेद बाल जिस घर में नहीं है और व्हाइट मनी जिसमें नहीं है, चाहे पैसा कितना भी हो, लेकिन जिस घर में ये दोनों चीज नहीं है वो घर समृद्ध नहीं है. ये बच्चे शायद आपकी ये आखिरी पीढ़ी है. दादा दादी आप लोगों को बोल रहा हूँ, आपकी ये आखिरी पीढ़ी है. शायद मेरे को लगता है कि जिनको अपने पोतों के साथ और अपने ग्रैंडसन के साथ खेलने का, रहने का मौका मिल रहा है. और ये बच्चे की जो जनरेशन है वो आखिरी जनरेशन है जिनको अपने दादा दादी के साथ और अपने नाना नानी के साथ खेलने का मौका मिल रहा है. शायद इसके बाद ये पीढ़ी, दोनों पीढ़ी नहीं आएगी. आप थोड़ा गहराई तक जाके सोचना, शायद नहीं आएगी. मतलब ये जो दोनों पीढ़ी है अभी, वो दोनों पीढ़ी आप जी चाहे इतना जी लो, बच्चों को प्यार कर लो, क्योंकि इसके बाद की जो जनरेशन आने वाली है वो चीज अभी देखने को नहीं मिलेगी. આજનો જે જમાનો છે ને મિત્રો, એ તમે જોઈ રહ્યા છો કે જૂની આંખે બધું નવું જોવાનું છે આપણે. એટલે તમારો સમય, તમારા વ્યાજ, આપણને વ્યાજ વાળું હોય છે. વ્યાજ ઘણું વાળું છે. મારે પણ બે નાની નાની દીકરીઓ છે, મને ખૂબ વાલી છે. શેરીના બાળકો હોય ને એ પણ મને ખૂબ પ્યારા હોય છે. ભલે પછી એ ગમે તે ધર્મના હોય, પણ આપણા માટે તો ભગવાન છે. તો વ્યાજ દરેક મા બાપને, દાદા દાદીને વાલો હોય છે. મેડમે વાત કરી ખૂબ સરસ કે તમે એને પૂરતો સમય આપો. આજના મા બાપ પાસે સમય નથી, બંને જોબ કરતા હોય. એને પ્રેમ જોઈએ છે, એને વાલ જોઈએ છે, એને હૂંફ જોઈએ છે, અને એ દાદા અને બા પાસેથી મળે છે. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા મા બાપ આપણે પ્રેમ અને હૂંફ આપણને આપતા હતા. કેમ કે આપણા મા બાપ હાઉસમાં, આપણી મમ્મી કામ કરતી હાઉસ વાઇફ હતા, પણ અત્યારે બંનેને જોબ કરવી પડે એવી કન્ડિશન છે. તો હું એટલી જ તમારી પાસે પ્રાર્થના કરું, સર્વે બેઠેલા મારા દાદા દાદીઓને, કે આપનું વ્યાજને ખૂબ આગળ વધારો, સારો એવો દેશનો નાગરિક બને, સારા એવો કુટુંબનું નામ રોશન કરે, તમારા સમાજનું નામ રોશન કરે. અને ખાસ આ શાળા જે મને અતિ સુંદર લાગી, અંદર પગ મૂકતા મને કંઈક અલગ અનુભૂતિ થઈ. હું પહેલી વાર આવી છું આ શાળાની મુલાકાતમાં. ઘણી વાર એમના વિડીયો જોઉં છું ત્યારે મને આનંદ થાય છે કે અત્યારે ટૂંક સમયમાં એમને ગણપતિનો સરસ એવો પ્રોગ્રામ કર્યો. નાચતા ગાતા